દોસ્તો, આજે આપણે મારુતિ એકેડેમી દ્વારા એક ઇંગ્લિશ ગ્રામરની મહત્વની આપણે સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એ સ્પેશિયલ ડીએલએડ ના વિદ્યાર્થી માટે મહત્વની એક નિવડ છે. તો જો તમને આ વિડિયો સિરીઝ ઇંગ્લિશ ગ્રામરની જો તમને આ ગમે તો મેક્સિમમ લોકોને શેર કરો, વિડિયોને લાઈક કરજો અને હજુ સુધી મારુતિ એકેડેમી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો દોસ્તો, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો લેક્ચર એ ધુઆંધાર, શાનદાર, જબરદસ્ત, મજા આવી જશે. જે આપણે નવો સબ્જેક્ટ મેં ઇન્ટ્રોડક્શનમાં આપ્યું હતું, જે એનો ન્યૂ ટોપિક છે, જે આપણે સ્ટાર્ટ કરવા જઈને છે આર્ટિકલ્સ. બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં મિત્રો, બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આમાંથી આ ટોપિકમાંથી એક ક્વેશ્ચન પૂછાય છે મિત્રો. અને એમાં હોય છે શું કે ભાઈ, અત્યાર સુધી આપણે ભણતા આવ્યા છીએ, બરોબર, 6th સ્ટાન્ડર્ડ થી આપણે આર્ટિકલ ભણતા આવ્યા છીએ, એ એન્ડ ધ. ઓકે, હવે હું તમને ભણાવવાનો નથી. ઓકે, હું તમને એ સમજાવીશ કે જે અપવાદ છે, બરોબર, એક્ઝામમાં શું પૂછાય, અપવાદ, બરોબર, બધાને ખબર હોય, ઓરેન્જ ની આગળ શું આવે, એન જ આવે, બરોબર, બધી વસ્તુ ખબર છે. પણ હું બેઝિક થી લઈશ અને જ્યાં સુધી જે હાઈ લેવલના ક્વેશ્ચન હશે અને એના જેમ અપવાદ સ્વરૂપે પૂછાય એની પણ હું ચર્ચા કરીશ. ઓકે, અને આપણે એ પણ જોશું કે જે ક્વેશ્ચન જે પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા હોય ક્વેશ્ચન એ પણ આપણે જોશું, જેથી તમને ખબર પડે કે આવા ટોપિકમાંથી આવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે અને આવી એક્ઝામમાં પૂછાય છે. ઓકે, સમજાણું? તો હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈએ છીએ કે આર્ટિકલ્સ. તો મિત્રો, લેક્ચર છે, આખો લેક્ચર તમે કમ્પ્લીટ જોજો તો તમને ખ્યાલ આવે અને પૂરેપૂરો જોજો. ઓકે, જેથી તમને પ્યોરલી સમજાઈ જાય. વચ્ચે તમે કટ કરીને જોશો તો સમજાશે નહીં. ઓકે, તમારી રિક્વેસ્ટ છે કે પૂરો વિડિયો જોજો, જેથી તમને આખો વિડિયો સમજાય અને તમે સારામાં સારું પરફોર્મન્સ આપી શકો. અને વધુ લોકોને શેર કરો કે જેથી એ લોકોને ખબર પડે કે આવો ટોપિક છે અને જે આપણે અપવાદ સ્વરૂપે હું તમને શેર કહીશ તમને. ચલો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. ઇંગ્લિશ ગ્રામર, આર્ટિકલ. શું છે આર્ટિકલ? આર્ટિકલની જરૂર શું કામ પડી? સૌથી પહેલા એ સમજીએ. બરોબર, આર્ટિકલની એટલા માટે જરૂર પડી મિત્રો કે કોઈ પણ વસ્તુ છે, દુનિયાની ગમે એ વસ્તુ એને આપણે બે સ્વરૂપે હું ડિરાઈવ કરી શકું. કેમ? કાક તો એને ગણી શકાતી હોય અથવા એને ન ગણી શકાય. જેમ કે આ એક પેન છે, બે પેન છે, બરોબર, 3 પેન આવે તો એ વસ્તુ મને ગણી શકું. ઘણી એવી વસ્તુ છે કે જેને આપણે ગણી શકાતી નથી. સાચી વાત. અને બીજી એ વસ્તુ જે ફેમસ છે, જે દુનિયામાં એક અને માત્ર એક છે, તો એને એ ફેમસ છે, એક અને માત્ર એક છે, તો એને કાંઈક અલગ એનો દરજ્જો આપવો પડે, અલગથી આપણે મેન્શન કરવું પડે. તો એની માટે શું વાપરવું? એક વસ્તુ છે તો એની માટે શું વાપરવું? એકથી વધારે વસ્તુ છે તો એની માટે શું વાપરવું? સમજાણું? તો આ ઇંગ્લિશ ગ્રામરમાં, ઇંગ્લિશ સબ્જેક્ટમાં આવો થોડું કન્ફ્યુઝન હતું કે શું કરવું યાર. તો એની માટે બે થી ત્રણ નવા પોઈન્ટ્સ આવ્યા કે જે આર્ટિકલ્સ, કે જેમાં એ, એન અને ધ. તો આર્ટિકલ તમને ખબર છે, નાનપણથી ભણતા આવ્યા છો મિત્રો તમે કે એ, એન અને ધ. ઓકે, એ, એન અને ધ એ આર્ટિકલ, 3 પ્રકારના આર્ટિકલ છે. હવે સૌથી પહેલા આપણે જોઈએ કે એ આર્ટિકલ છે, બરોબર, એ આર્ટિકલ એ ક્યાં યુઝ થાય, સાથે એ પણ જોઈએ કે શું છે એ વસ્તુ. તો એ આર્ટિકલ ક્યારે યુઝ થાય કે તમે મિત્રો તમને ખ્યાલ જ છે, બરોબર, કે સંખ્યાવાચક શબ્દ છે, બરોબર, એની સાથે એકવચન નામ એટલે નાઉન. તો નાઉન સાથે એકવચન હોય તો હંમેશા એ આર્ટિકલ લાગે, સાથે એન પણ આર્ટિકલ લાગે. પરંતુ જો એ આર્ટિકલ ક્યારે યુઝ કરો કે જ્યારે એ શબ્દનો ઉચ્ચાર વ્યંજન એટલે કે કોન્સોનન્ટ થી થતો હોય, એટલે કે ક, ખ, ગ, ઘ. ઓકે, તો એવા કોન્સોનન્ટ થી થતો હોય, એવા વ્યંજન થતો હોય, ત્યારે ને ત્યારે તમે એ આર્ટિકલ યુઝ કરી શકો. આગળ ઘણા બધા અલગ હું નિયમ કહીશ, રૂલ્સ કહીશ કે જે તમે એપ્લાય કરશો. એન આર્ટિકલ છે તો એન આર્ટિકલનો શબ્દનો ઉચ્ચાર જો સ્વરથી થતો હોય, એટલે કે વોવેલ્સ, અ, આ, ઈ એવા વોવેલ્સ થી થતો હોય તો આપણે એન આર્ટિકલ તમે યુઝ કરી શકો. થર્ડ વન છે ધ આર્ટિકલ. અત્યારે તમને ઓવરવ્યુ આપું છું કે શું છે ધ આર્ટિકલ. શું છે? એ ધ આર્ટિકલ સંખ્યાવાચક એઝ વેલ એઝ અસંખ્યાવાચક, એટલે કે કાઉન્ટેબલ
અને નોન કાઉન્ટેબલ બંનેમાં યુઝ થાય એઝ વેલ એઝ એકવચન એટલે કે અને બહુવચન બંનેમાં યુઝ થાય છે મિત્રો બરોબર તો ધ એ સંખ્યાવાચક એઝ વેલ એઝ અસંખ્યાવાચક એકવચન એઝ વેલ એઝ બહુવચન બંનેમાં યુઝ થાય સમજણ આ ટોપિક સ્ટાર્ટિંગમાં સમજણ એ અને ધ શું છે કમ્પ્લીટ હવે આપણે સૌથી પહેલા જોઈએ એ અને એન એના રૂલ્સ સમજી એક્ઝામ્પલ સાથે સમજી અને ક્યાં ક્યાં યુઝ થાય છે કેવી રીતે યુઝ કરશું અને ક્વેશ્ચન હોય તો કેવી રીતે આપણે એને હેન્ડલ કરશું એ આપણે સમજવાનું છે મિત્રો ઓકે મિત્રો તો ચાલો હવે આપણે જોઈએ એ અને એન આર્ટિકલ મિત્રો તો આપણે હવે જોઈએ રૂલ્સ ક્યાં રૂલ્સ છે સાથે પેન અને બુક સાથે લખો જેટલા હું રૂલ્સ લખાવું છું એ રૂલ્સ તમે લખતા જાઓ ઓકે રૂલ નંબર 1 કોઈ પણ સંખ્યાવાચક નામ હોય એટલે કે જાતિવાચક પણ એક વચન હું કહું છું જાતિવાચક સંખ્યાવાચક નામ હોય પરંતુ કેવું એક વચનમાં હોય ત્યારે તેનો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અને એન મૂકો ઉચ્ચાર પ્રમાણે ઓકે જેમ કે એક્ઝામ્પલ મીત has an iPad Meet has an iPad and a laptop ઓકે તો શું થયું કે મીત પાસે લેપટોપ એટલે કે iPad અને લેપટોપ છે તો સમજો મિત્રો iPad I શું થયું સ્વર છે ને તો ઉચ્ચાર પ્રમાણે શું થયું કે સ્વર આવે તો સ્વરમાં ખબર છે I આવે તો શું આવે એન આવે કે નહીં યસ રાઈટ પછી અહીં જો લેપટોપ વ્યંજન પ્રમાણે લેપટોપ તો શું આવે એ આવે ઓકે જોન હેઝ અ યુરો નોટ અ ડોલર જોન પાસે યુરો છે ડોલર નથી ઓકે તો યુરો યાદ રાખો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કે એ ઈ આઈ ઓ છે A E I O U પ્રમાણે શું છે એનું જે વોવેલ્સ છે ને A E I O U ઓકે A E I O U પ્રમાણે તો તમે એમ કહો સાહેબ તો ઈ તો વસ્તુ આપણે સ્વર કહેવાય પણ A E I O પ્રમાણે અહીંયા થી યુઝ કરવાનું અહીંયા મેં શું કીધું સંખ્યાવાચક નામ છે જો એક વચનમાં હોય તો ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અને એન મૂકો તો અહીંયા યુરો કેમ લખાય યુરો લખાય કે નહીં તા શું થયું વ્યંજન થયું તો વ્યંજન પ્રમાણે શું આવે એ આર્ટિકલ મિત્રો અહીંયા જ ગોથા ખાઈ જાય બધા એટલા માટે કહો નિયમ સમજો માર્ક ઓટોમેટિક ઇન્ક્રીઝ થશે પછી અહીં જો ડોલર શું છે ડોલર કે પણ એ જ આવશે કમ્પ્લીટ ધે કેન ફોર્મ અ યુનિયન શું કે છે ધે કેન ફોર્મ અ યુનિયન બરોબર એ ઓ એ ઈ આઈ ઓ યુ પ્રમાણે નથી યુનિયન બોલો ઉચ્ચાર બોલો યુનિયન થાય કે નહીં યુ શું થાય વ્યંજન તો શું આવે એ આર્ટિકલ આવે સમજાણું મિત્રો તો આવું તમારે આવું ન થાય અત્યાર સુધી આપણે શું જોતા 8th સ્ટાન્ડર્ડમાં 9th સ્ટાન્ડર્ડમાં આપણે કેટલી ખબર છે એ ઈ આઈ ઓ યુ આવે તો આગળ એ એન લાગે પણ એવું નથી મિત્રો યાદ રાખો એ ઈ આઈ ઓ યુ આવે એના આપણે એન લગાડતા એવું નથી ઓકે તો થોડુંક નવું શીખી એના માટે કોઈ પણ સંખ્યાવાચક નામ જો એક વચનમાં હોય અને સંખ્યાવાચક એટલે કે જાતિ બરોબર સંખ્યાવાચક નામ છે જેમ કે iPad ને ગણી શકાય હા લેપટોપ ગણી શકાય તો ભાઈ હા યુનિયન કેટલા યુનિયન એક છે બે છે તો યુનિયનમાં કન્વર્ટ થાય છે ફોર્મ યુનિયન પછી યુરો ને 1 યુરો 2 યુરો સંખ્યાવાચક નામ છે સાચી વાત ને સંખ્યાવાચક તો એના ઉચ્ચાર પ્રમાણે આપણે શું કરવાનું છે આપણે એ અને એન આર્ટિકલ મૂકવાનું છે સમજાણું ઓકે નેક્સ્ટ રૂલ સમજો નેક્સ્ટ છે કે જાતિવાચક નામ બહુવચનમાં સામાન્ય સંજોગોમાં હોય તો નો આર્ટિકલ લાગતો નથી એક્ઝામ્પલ સમજી એક્ઝામ્પલ 1 in the bracket boys like to chat
with blanks girls. Oxen are useful. સમજો મિત્રો શું કહેવા માંગ્યું છે અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે કે blanks boys like to chat with blanks girls. blanks oxen are useful. તો મિત્રો શું છે જાતિવાચક. ઓકે, જાતિવાચક નામ પણ કેવો છે બહુવચન. બોયઝ છોકરાઓ, બરોબર, છોકરાઓને છોકરીઓ સાથે ચેટ કરવું ગમે છે. ગમે ને, ગમે છે. ઓકે, તો શું આવ્યું આર્ટિકલ લાગતો નથી. શું કામ? જાતિવાચક નામ. જાતિવાચક નામ પણ કેવું બહુવચન. આ શું છે બહુવચન, તો બહુવચન છે એની આગળ આર્ટિકલ લાગે નો લાગે. અહીંયા લાગો વિથ ખાલી જગ્યા ગર્લ્સ, તો એ એન ધ આર્ટિકલ લાગે નો લાગે, કારણ કે આ કેવું છે બહુવચન. કેવું છે બહુવચન, આર્ટિકલ લાગે નહીં. અહીંયા જો ઓક્સિજન, ઓક્સિજન શું છે ઓક્સિજન, ઓક્સિજન વાયુ, તો ઓલરેડી બહુવચન છે તો બહુવચન. આ કોનું બહુવચન છે ઓક્સિજન નું. કોનું છે ઓક્સિજન નું. તો ઓક્સિજન નું બહુવચન ઓક્સિજન છે. આપણે મને યુઝફુલ છે ને, આપણે શ્વાસ લઈએ છે, ન લઈએ તો ઉપયોગી છે, તો એટલા માટે આર્ટિકલ લાગે ન લાગે. સમજાણું મિત્રો? આર્ટિકલ લાગતો નથી. તો આ રૂલ નંબર 2 જે તમારું ઇમ્પોર્ટન્ટ હતું. ક્વેશ્ચન સમજો, જ્યારે કોઈ પણ બહુવચન જાતિવાચક બહુવચન હોય તો એમાં આર્ટિકલ લાગતો નથી. કમ્પ્લીટ. ચાલો, રૂલ નંબર 3 શું કહે છે મિત્રો? રૂલ નંબર 3 તમને એમ કહે છે કે કોઈ પણ સંખ્યા સામાન્ય અર્થમાં, કોઈ પણ સંખ્યા સામાન્ય અર્થમાં હોય ત્યારે નો આર્ટિકલ, પરંતુ સંખ્યા કોઈ નામની સાથે જોડાઈ જાય, પરંતુ સંખ્યા કોઈ નામની સાથે જોડાયેલી હોય ત્યારે આર્ટિકલ AKN મૂકવો. નિયમ સમજાણો? શું કીધું નિયમ? કોઈ પણ સંખ્યા સામાન્ય અર્થમાં, જનરલ મીનિંગમાં હોય ત્યારે કઈ લાગે નહીં, આર્ટિકલ લાગતો નથી. પરંતુ કોઈ સંખ્યા કોઈ નામની સાથે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કોઈ નામની સાથે જો તે સંખ્યા જોડાયેલી છે તો ને તો ત્યારે આપણે આર્ટિકલ AKN મૂકશું. કયા અર્થમાં? આપણે ઉચ્ચાર પ્રમાણે AKN મૂકશું. એક્ઝામ્પલ જોઈએ. ખાલી જગ્યા 5 plus blanks 2, there is blanks 7. Boys need blanks for our rest. Students use ખાલી જગ્યા 50-page notebook. શું કીધું મિત્રો? 5 plus blanks 2, there is a 7. There is 7. જો મિત્રો યાદ રાખો કે ભાઈ અહીંયા શું છે, કોઈ પણ સંખ્યા સામાન્ય અર્થમાં. હવે તમે મિત્રો આવું છે 5 ને 2 7. આમાં ક્યાં આર્ટિકલની જરૂર પડી? કાઈ જરૂર પડતી નથી. સામાન્ય 5 ને 2 7 જ તમને ખબર જ છે, બધાને ખબર છે 5 ને 2 7 જ થાય. તો એમાં આર્ટિકલ લાગે લખ્યું જ છે. કોઈ પણ સંખ્યા સામાન્ય અર્થમાં તો આર્ટિકલ લાગતો નથી. નથી લાગતો ભાઈ, કે નથી લાગતો?
કે લાગતો નથી. અહીંયા જો પરંતુ અહીંયા બોયઝ નીડ 4 hour રેસ્ટ. છોકરાઓને 4 કલાકની રેસ્ટ જોઈ છે, આરામ જોઈ છે. કોને જોઈ છે? છોકરાઓને. 4 શું છે? નામ. કોઈ નામની સાથે જોડાયેલી જો 4 hour 4 hour રેસ્ટ, આરામ. બરોબર? કોઈ ક્રિયા નામની સાથે જોડાયેલી છે. ક્રિયા શું છે? નામની સાથે જોડાયેલી છે. એટલા માટે અહીંયા શું મૂકશું આપણે? 4. તો શું આવે? એ આર્ટિકલ આવે કે નહીં? તો બોયઝ નીડ 4 hour રેસ્ટ. સમજી ગયું? સ્ટુડન્ટ્સ યુઝ blanks 50 page notebook. તો સ્ટુડન્ટ્સ છે, વિદ્યાર્થીઓ છે, એ 50 પેજની બુક યુઝ કરે છે, નો ઉપયોગ કરે છે. કેટલા પેજની? 50 પેજની શું? નોટબુક. તો આ શું છે? નામ આવ્યું કે નહીં? નામની સાથે શું છે? સંખ્યા. નામની સાથે સંખ્યા આવે તો ને તો આપણે શું મૂકવાનું? આર્ટિકલ. શું? 50. તો શું આવશે? એ સોલ્યુશન. સાવ સોલ્યુશન મિત્રો. ઓકે, તો રૂલ સમજો. ઓકે, થર્ડ રૂલ સમજો, મજા આવી જશે કેટલા છે મિત્રો. ઓકે, તો અત્યાર સુધી આપણે 3 થી 4 રૂલ જોયા હતા. તો નેક્સ્ટ આપણે રૂલ જોવાના છીએ કે ભાઈ રૂલ નંબર 4. બધા રૂલ્સ તમને એવા છે જે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને પછી તમે રૂલ્સ તમે સમજી ગયા અને પછી તમારે પ્રીવિયસ યરના કોઈ પણ પેપર લઈ લેવાની છૂટ અને પછી તમે જોજો કે તમને ક્યાં યુઝ થાય. બરોબર? પછી તમે થશે નાના સાહેબે કીધું બરોબર કીધું. સાચી વાત ને? તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ. રૂલ નંબર 4 આર્ટિકલ શું છે? કે કોઈ પણ રાષ્ટ્રીયતા દર્શાવતો શબ્દ છે. બરોબર? કોઈ પણ રાષ્ટ્રીય દર્શાવતા શબ્દ એકવચન હોય ત્યારે તેના ઉચ્ચાર પ્રમાણે શું વાંચું? ત્યારે તેના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અને એન લખવાના. ઓકે, રાષ્ટ્રીય દર્શાવતા શબ્દ એટલે કે જે ઇન્ડિયન છે, ઇંગ્લેન્ડ છે, શ્રીલંકન છે, એવો ગમે રાષ્ટ્રના લગતા દર્શાવતા શબ્દ જો એકવચન હોય તો તેના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલમાં એ અને એન લગાડવાનું. પરંતુ આ પ્રકારના શબ્દ, બરોબર, આ પ્રકારના જે કોઈ પણ શબ્દ હોય તેમાં સ્પેલિંગમાં જો છેલ્લા અક્ષરોમાં sh, ch, se, ss તો ફક્ત ને ફક્ત તમારે ધ આર્ટિકલ જ યુઝ કરવાનો મિત્રો. આ તમને શોર્ટ ટ્રિક્સ કહી દઉં છું. શોર્ટ ટ્રિક્સ સાવ ઈઝી. જો એના પાછળના શબ્દોમાં sh આવતું હોય, ch આવતું હોય, ac આવતું હોય અને ડબલ s આવતું હોય તો આર્ટિકલમાં શું મૂકવાનું? તમારે ધ આર્ટિકલ મૂકવાનું. એક્ઝામ્પલ તરીકે અહીંયા આપો MK Gandhi was blanks Indian. તો આમ છે ઇન્ડિયન. બરોબર? શું છે? ઇન્ડિયન છે. તો ઇન્ડિયન રાષ્ટ્રીય દર્શાવતો છે, એક વચન છે તો ઇન્ડિયન. બરોબર? ઇન્ડિયન આપણે બોલીએ તો ઇન્ડિયન આપણે સમજીએ તો શું આવે મિત્રો? ઇન્ડિયન એટલે શું આવે? એન આવે કે નહીં? ઓકે, પછી ઇન્ડિયન નોટ અ યુરોપિયન. ઉચ્ચાર બોલો યુરોપિયન. ભલે ઈ આવતો પણ ઉચ્ચાર શું આવે? યુરોપિયન. તો યુરોપિયન છે વ્યંજન છે ને મિત્રો, તો અહીંયા શું આવે? એ આવે, નથી એન આવતો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવો પૂછાય છે મિત્રો. ધ્યાન રાખજો કે ઇન્ડિયન છે એ રાષ્ટ્રીય દર્શક ઉચ્ચાર પ્રમાણે ઇન્ડિયન એટલે કે અ આ ઈ પ્રમાણે અહીંયા એન આવે અને અહીંયા યુરોપિયન પણ ઈ થી એ ઈ આઈ ઓ યુ પ્રમાણે નથી મૂકવાનું એન. અહીં શું મૂકવાનું છે? ઉચ્ચાર પ્રમાણે. અહીં આવશે એ આવશે. વ્યંજન છે, વ્યંજનમાં શું આવે? હંમેશા એ મૂકવાનું હોય છે. સમજી ગયું? પછી જોન ઇઝ અ બ્લેન્ક્સ બ્રિટિશ નોટ ખાલી જગ્યા જાપાનીઝ. આને જો અહીંયા શું છે તમને ખબર પડી ગઈ છે. જોન ઇઝ sh તો હમણાં જ બોલ્યો તો જો sh આવતો હોય અથવા ac આવતો હોય, sh આવતો હોય તો ac આવતો હોય તો હું મૂકવાનું? ફક્ત ને ફક્ત ધ આર્ટિકલ મૂકવાનું. તો જોન ઇઝ ધ બ્રિટિશ નોટ ધ ચાઇનીઝ, જાપાનીઝ. સમજાણું? તો આ રૂલ્સ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતો. તો સમજ્યા મિત્રો કે જ્યારે તમારે કોઈ પણ રાષ્ટ્રીય દર્શાવતા શબ્દો હોય, એકવચન હોય ત્યારે તેના ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ અને એન, પરંતુ
આ પ્રકારના શબ્દોમાં જો સ્પેલિંગમાં SHCS કે એસી આવતો હોય તો ફક્ત ને ફક્ત તમારે શું કરવાનું આર્ટિકલ ધ જ યુઝ કરવાનું, બીજું એક પણ યુઝ કરવાનું નહીં. સમજાણું? ઓકે, હવે નેક્સ્ટ રૂલ છે રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું છે? રૂલ નંબર 5 જો કોઈ પણ વ્યક્તિ, રૂલ નંબર 5 શું છે? કોઈ પણ વ્યક્તિ એ એક વ્યક્તિ ના બે વ્યવસાય હોય તો પ્રથમ વ્યવસાય સાથે આર્ટિકલ A કે N, પરંતુ બીજા વ્યવસાય સાથે નો આર્ટિકલ. એક્ઝામ્પલ. ઓકે, પેલા એક્ઝામ્પલ સમજીએ. શું છે? હેમા માલિની is blanks actress blanks and blanks politician. Second one, my chum is blanks singer and blanks dancer. શું છે મિત્રો કે કોઈ પણ વ્યક્તિ, જેમ કે હું છું, બરોબર, તમને ભણાવું છું, સાથે મારો બીજો પણ વ્યવસાય શું કે બીજો વ્યવસાય એક એઝ્યુમ કરી લો કે મારો બીજો વ્યવસાય છે ગીત ગાવાનો, બરાબર, હું સોંગ પણ ગાઉં છું, પણ ગાતો નથી, પણ જસ્ટ એક્ઝામ્પલ ચાલો ગીત પણ ગાઉં છું. તો મારો શું, એક તો જે મારો મેઇન વ્યવસાય હોય એમાં પેલું જે વ્યવસાય સાથે પ્રથમ વ્યવસાય સાથે તમારે આર્ટિકલ જે આપણે આવતું હોય, બરોબર, આર્ટિકલ A અને N મૂકવાનું, પરંતુ ને ઉચ્ચાર પ્રમાણે, પરંતુ બીજો વ્યવસાય આવે એમાં આર્ટિકલ આવતો નથી, એટલે કે નો આર્ટિકલ આવે, એટલે એક પણ A N કે ધ આર્ટિકલ આવતો નથી. કઈ જો હેમા માલિની ફેમસ એક્ટ્રેસ, તમે જાણો જ છો, તો હેમા માલિની ઇઝ એક્ટ્રેસ એવું તો શું આવે? હેમા માલિની is an actress and જો પેલો વ્યવસાય બીજો વ્યવસાય છે as well as politician પણ છે, તેમાં નો આર્ટિકલ, ત્યારે એક પણ આર્ટિકલ આપતો નથી, એટલે કે નો આર્ટિકલ. my chum, હવે chum શું છે? તો chum એટલે કે ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, બરોબર, ચાઇલ્ડહુડ ફ્રેન્ડ એટલે કે બાળપણનો મિત્ર. તો તમે આમે પૂછે ચમ એટલે શું? ચમનો સમશીરનો શું છે? ચાઇલ્ડહુડ ફ્રેન્ડ, તો બાળપણનો મિત્ર, લંગોટો યાર કહીને, તો એ વસ્તુ છે. માય ચમ ઇઝ સિંગર એન્ડ એક આર્ટિકલ આપતો નથી. બીજો વિષય હો ને ઇઝ ઓલસો ડાન્સર, એટલે કે ને એ ગાય પણ સારું છે અને ડાન્સિંગ પણ સારું કરે છે. તો પહેલામાં શું? એ આર્ટિકલ ઉચ્ચાર પ્રમાણે, પણ બીજામાં શું છે? બીજો વિષય આવી ગયો ને, ડાન્સ પણ કરે છે, ડાન્સિંગ પણ કરે છે, એનો વ્યવસાય છે, તો એમાં એ આર્ટિકલ આપતો નથી. સમજાણું મિત્રો? ટોટલ આ 5 રૂલ હતા, તમે સમજ્યા હશો, 5 રૂલ, બરાબર, જે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ્સ તમે કહી શકાય. ઓકે, બીજા છે, આગળ જોઈએ રૂલ નંબર 6. જ્યારે વાક્યમાં મોસ્ટ શબ્દો હોય પરંતુ વાક્ય સંપૂર્ણપણે સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું નથી, તો
મોસ્ટ આગળ ફક્ત એ આર્ટિકલ લખાય. તો તમે કેવા સાહેબ સમજાવો નહીં, પણ એક્ઝામ્પલ તો સમજી લે સમજાશે. નિકેશ is blanks most serious box person. And second, Bebo is blank most calmly lady. તો વાક્યમાં જો સંપૂર્ણ મોસ્ટ શબ્દ આવતો હોય, જ્યારે તમારા વાક્યમાં મોસ્ટ શબ્દ હવે મોસ્ટ એવો મોસ્ટ જ્યારે મોસ્ટ શબ્દ હોય પરંતુ વાક્ય સંપૂર્ણપણે કેવું હોય, સુપરલેટિવ ડિગ્રી દર્શાવતું હોય. કેવું છે? મોસ્ટ સુપરલેટિવ દર્શાવતું છે, બરાબર. જ્યારે સંપૂર્ણપણે સુપરલેટિવ દર્શાવતું નથી તો મોસ્ટ આગળ જો સુપરલેટિવ મોસ્ટ શબ્દ હોય પરંતુ તે વાક્ય શું છે, એ સંપૂર્ણપણે સુપરલેટિવ દર્શાવતું ન હોય તો મોસ્ટ આગળ ફક્ત ને ફક્ત શું યુઝ કરી શકાય? આપણે આર્ટિકલ હું એ યુઝ કરી શકું. જેમ કે નિકેશ ઇઝ મોસ્ટ સિયોસ બોક્સ પર્સન. શું છે? સિયોસ બોક્સ પર્સન. તો સિયોસ બોક્સ પર્સન એટલે શું થાય? ગુજરાતીમાં તમે એને કહો વાયડો, આપણે કહીએ ને, બરોબર, ગુજરાતીમાં તો વાયડો વ્યક્તિ છે. નિકેશ છે કેવો છે? થોડો વાયડો પર્સન. તો ઇઝ આવશે, કેમ કે મોસ્ટ શબ્દ છે એટલું યાદ રાખો, જ્યારે મોસ્ટ આવે એટલે તમારે આર્ટિકલમાં એ આવે. એવી રીતે બેબો ઇઝ મોસ્ટ કોમલી એટલે કે બ્યુટીફુલ લેડી. તો મોસ્ટ બ્યુટીફુલ કોમલી લેડી. તો બેબો ઇઝ અ મોસ્ટ બ્યુટીફુલ લેડી, કોમલી લેડી. સમજાણું? તો આ વસ્તુ હતા આર્ટિકલ રૂલ નંબર 6 માં તમે કન્સિડર કરી શકો મિત્રો. ઓકે, તો આવી રીતે તમે આર્ટિકલના અલગ તમે રૂલ્સ તમે સમજી શકો. ઓકે મિત્રો, તો આ હતા મોસ્ટ ઓફ બધા કવર થઈ જાય છે. ઓકે, આર્ટિકલ્સના જેટલા એ અને એન ના રિલેટેડ જે રૂલ્સ હતા એ મેં તમને સમજાવી દીધા. ઓકે, કાલથી આપણે ધ આર્ટિકલ સ્ટાર્ટ કરશું કે જેમાં એના પણ અલગ નિયમ છે અને નિયમ સમજશું અને કેવી રીતે એપ્લાય કરવું એ પણ સમજશું વિથ એક્ઝામ્પલ. ઓકે મિત્રો, તો જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને વધુ લોકોને શેર કરો જેથી બધાને હેલ્પફુલ થાય અને મારુતિ એકેડમી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જેથી તમને કોઈ પણ નવા કોઈ વિડિયોઝ આવે તો નોટિફિકેશન તમને મળી જાય અને પ્રેસ ધ બેલ આઇકોન કે જેથી તમને નોટિફિકેશન તમને મળી જાય. અને જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર, સી યુ.